ધાંગધ્રા તાલુકાના પોલીસે ગોપાલગઢ ગામેથી રહેણાંકી મકાનમાં પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસ રૂપિયા 1,24,320નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચનાથી ધાંગધ્રા તાલુકાના પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર NH ચુડાસમાની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ KH ઝાલા, સંજયભાઈ પાઠક, વિભાભાઈ ગેડ, વિક્રમભાઈ રબ્બારી તથા નરેશભાઈ ભોજાયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડીસરા જાતે ઠાકોર પોતાની રહેણાંક મકાનના ફળિયામાં વિદેશી દારૂ ભરેલ કાર પાર્ક કરેલ હોય અને જે હકીકતના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની બોટલો મળી આવતા રૂપિયા 44,320 તથા હુડાઈ કંપનીની સેન્ટ્રો કાર મળી આવતા કુલ રૂપિયા 1,24,320નો મુદ્દામાલ કબજે કરી રેડ પાડી આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધરી છે।